કેશોદ પોલીસે અજાબ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી નિલેશ તાંદલિયાની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ભંભાણા, ભરતસિંહ સિસોદિયા, હાર્દિકસિંહ સિસોદિયા, મનસુખભાઈ સિસોદિયા, દિલાવરસિંહ મોરી પેટ્રોલિંગ કરતા હતા। અજાબ ગામે પહોંચતા માહિતી મળી હતી કે શાન HP પેટ્રોલ પંપના પાર્કિંગમાં 4 વ્હીલ કાર રજિસ્ટ્રેશન નંબર GJ3EC9954 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી મેહુલભાઈ વીરાભાઈ મક્કા રહેવાસી મેસવાણ અને ભરતભાઈ પોપટભાઈ વાજા રહેવાસી વેરાવળ આવેલા છે। પંચોને બોલાવી સમજ આપી શાન SP પેટ્રોલ પંપના પાર્કિંગમાં પહોંચતા 4 વ્હીલ કાર પાસે એક શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા પોલીસને જોઈને નાખવાનો પ્રયત્ન કરતા કોર્ડન કરી ઝડપી પડી પૂછપરછ કરતા પોતાનું નામ મેહુલ વીરાભાઈ મક્કા રહેવાસી મેસવાણ જણાવ્યું હતું અને 4 વ્હીલ કારની અંદર બનાવેલા ચોરખાનામાં ગોવાથી વિદેશી દારૂનો જથ્થો લાવેલો હતો અને 4 વ્હીલ કારમાં બનાવેલા ચોરખાનામાંથી જુદી જુદી બ્રાન્ડની નંગ બોટલ 156 કિંમત ₹48,439, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹10,000, 4 વ્હીલ કાર કિંમત ₹5 લાખ તેમજ મળી કુલ મુદ્દામાલ ₹5,58,439 કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ મેહુલભાઈ વીરાભાઈ મક્કા અને ભરતભાઈ પોપટભાઈ વાજા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી ચલાવી રહ્યા છે। સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ રાત્રિના કેશોદ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અજાબ ગામ પાસે આવેલ શાન HP પેટ્રોલ પંપના પાર્કિંગમાં એક 4 વ્હીલ કે જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પડેલ છે તેવી હકીકતના આધારે 2 રાહદારી પંચો સાથે સ્ટાફે રેડ કરતા સદરુ પેટ્રોલ પંપના પાર્કિંગમાંથી ઇનોવા કાર મળી આવેલ તેમજ ઇનોવા કારની બાજુમાં મેહુલ વીરાભાઈ મક્કા પણ હાજર હોય, જેથી તેઓને પકડી તેઓની પૂછપરછ કરતા તેઓ તથા તેમની સાથેના ભરતભાઈ પોપટભાઈ વાજા કે જે રેડ દરમિયાન મળી આવેલ નથી, જે ભરતભાઈ ગોવા ખાતેથી સદરુ ઇનોવા ગાડીમાં ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ ભરી આવેલ હોય અને બંને સાથે મળી સદરુ મુદ્દામાલ વેચાણ કરવાની ફિરાકમાં હતા। તે દરમિયાન પોલીસે રેડ દરમિયાન ઇનોવા ગાડી જેની કિંમત ₹5 લાખ તેમજ ઇનોવા ગાડીની અંદર ચોરખાના બનાવી ઇંગ્લિશ દારૂ છુપાવેલ જે તમામ ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 156 જેની કિંમત ₹48,439 તથા મજકૂર પાસેથી મળી આવેલ મોબાઈલ કબજે કરી પ્રોહિબિશન અંગેની અલગ અલગ કલમ મુજબનો હાજર મળી આવેલ આરોપી મેહુલ વીરાભાઈ મક્કા તથા હાજર નહીં મળી આવેલ આરોપી ભરત પોપટભાઈ વાજા તથા તપાસ દરમિયાન જે નામ ખુલે તે તમામ વિરુદ્ધ શ્રી સરકાર તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।